નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય પર્યાવરણનો જોઈશું. બરોબર, પર્યાવરણમાં પર્યાવરણ પાઠ 14 રાજુનું ખેતર. કયો પાઠ છે? પાઠ 14 રાજુનું ખેતર. જેમાં આપણે આગળ તમને આગળના તાસમાં એ ડિજિટલમાં બતાવ્યું. બરાબર ને? અને આગળના તાસમાં ડિજિટલમાં આપણે આ પાઠ જોઈ લીધો છે. તો કે રાજુ હોય છે એ રાજુના પિતાજી ખેતરનું કામ કરતા હોય છે. રાજુ હોય છે એ એના પિતાજી હોય છે ખેતરનું કામ કરતા હોય છે અને તે ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહેતા હોય છે. ક્યાં રહેતા હોય છે? તો કે ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહેતા હોય છે. તો આપણે પાઠમાં જોઈ લઈએ, જેમાં જમીન પાક કઈ રીતે વાવે છે અને બધું એના વિશેની આપણને ત્યાં પાકમાં શું ઉગાડવામાં આવે છે એના વિશેની વાત કરવામાં આવી છે. તો કે જમીન આપણી અમૂલ્ય, હું તમને ટૂંકમાં હવે સમજાવી દઉં કે જમીન હોય છે એ જમીન આપણી અમૂલ્ય સંપત્તિ કહેવામાં આવે છે. જમીનમાંથી આપણે વિવિધ પ્રકારના પાકનું ઉત્પાદન પણ મેળવતા હોઈએ છીએ. બરાબર, જમીન હોય છે, જમીન આપણે અમૂલ્ય સંપત્તિ છે અને આપણે તેમાંથી વિવિધ પ્રકારના પાક પણ મેળવતા હોઈએ છીએ. અને આ ઉપરાંત બળતણ માટેની વસ્તુઓ, ઉપયોગી ધાતુઓ અને ખનિજો પણ આપણને જમીનમાંથી મળતી હોય છે. ખેડૂત એ પોતાના ખેતરમાં ખૂબ જ મહેનત કરતો હોય છે. ખેડૂત હોય છે તેને ખેતી કરે એટલે ખેતી કરવા માટે બધી મહેનત તો કરવી પડે ને. એમની કંઈ બધો સારો એવો પાક ના ઉગે, એટલે એ ખૂબ જ મહેનત કરતો હોય છે. અને જ્યારે પણ પાક તૈયાર થાય છે ત્યારે આ માટે જમીનની ફળદ્રુપતા ટકી રહે, એટલે કે પાક સારો થાય એટલા માટે તે જમીનમાં સારો પાક તૈયાર થાય એટલા માટે તે વિવિધ પ્રયત્નો પણ કરતો હોય છે. એટલે કે જરૂરી એવા પોષક તત્વો અને ખાતર યોગ્ય સમયે યોગ્ય ખાતર પણ નાખવું જોઈએ, જેથી કરીને સારો પણ એવો પાક મેળવી શકાય. ખેડૂત એ પાકના સારા ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ કરતો હોય છે. સારો એવો પાક થાય એટલા માટે જમીનની અંદર ખાતર પણ નાખતો હોય છે. પાકના ઉત્પાદનના સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીન હોય છે એ જમીન સજીવ બને છે. એટલે ખાતરમાં પણ અલગ અલગ ખાતરમાં સેન્દ્રિય ખાતર હોય છે. એ જે સેન્દ્રિય ખાતર હોય છે એ વાપરવામાં આવે તો કે જે એની ફળદ્રુપતા વધે છે, એટલે કે પાક સારો એવો થાય છે. આપણા રાજ્યમાં ખેડૂતો વિવિધ પ્રકારના પાક જમીનમાંથી મેળવતા હોય છે, જેમ કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, આ બધું જે છે એ બધું શું કહેવાય છે? અનાજ કહેવાય. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ આ બધું અનાજ કહેવાય અને બધા પાક એ ખેડૂત ઉગાડતો પણ હોય છે. ત્યાર પછી મગ, ચણા, તુવેર, વાલ, વટાણા આ બધું શું છે? કઠોળ છે. આ પણ એ ખેતરમાં ઉગાડે છે. પછી બટાકા, દૂધી, રીંગણ, કારેલા, મરચાં આ બધું શું છે? તો કે છે શાકભાજી છે. તો શાકભાજીની પણ એ ખેતી કરતા હોય છે. તેમજ કેરી, જામફળ, ચીકુ, દાડમ, પપૈયા, કેળા, નારંગી વગેરે ફળો તેમજ મગફળી, તલ, સરસવ, સોયાબીન જેવા તેલીબિયા પણ થતા હોય છે. આ બધી વસ્તુઓ ક્યાં થાય? તો કે છે જમીનમાં બધું વાવવામાં આવતું હોય છે. આપણા રાજ્યમાં સાબરકાંઠામાં ડુંગળી, બનાસકાંઠામાં બટાટા, સૌરાષ્ટ્રમાં મગફળી અને દક્ષિણ ગુજરાતમાં જુનાગઢ અને કચ્છમાં કેરીના મબલખ પાક આપણા ખેડૂતો ઉત્પન્ન કરે છે. જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠામાં તમે જાઓ તો ત્યાં બધા જ લોકો લગભગ ખેતીનો જ પાક વધારે પ્રમાણમાં ઉગાડતા હોય છે. એટલે કે છે સાબરકાંઠામાં ડુંગળી, બનાસકાંઠામાં જાઓ તો બટાકા જ તમને વધારે પડતા જોવા મળે. એટલે અને સૌરાષ્ટ્રના લોકો છે મગફળીનો જ પાક વધારે તૈયાર કરે છે. એટલે સૌરાષ્ટ્રમાં મગફળી જોવા મળે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં જુનાગઢ અને કચ્છમાં
કેરીના મબલક પાક આપણા ખેડૂતો ઉગાડતા હોય છે. આમ ખેતીની રીતે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, તેલીબિયા વગેરે એ આપણા મુખ્ય પાક છે. બરાબર, એટલે આમાં રાજુ હોય છે, રાજુના પિતાજી એ ખેતરનું કામ કરતા હોય છે અને તે ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર કરે છે. એટલે સૌથી પહેલાં તો ખેતર ખેડવા, જ્યારે પણ ડુંગળીનો પાક તૈયાર કરવાનો છે ત્યારે ખેતરને ખેડવામાં આવે છે અને પછી એની અંદર બી વાવે છે. જ્યારે પણ બી વાવે છે અને બી એ ઉગી નીકળે છે ત્યારે સરસ મજાનો એ ડુંગળીનો પાક તૈયાર થાય એટલે પછી એની પાકની લણણી કરે છે, એટલે કે લણે છે. અને એની જ્યારે પણ આ પાક ઉગાડવામાં આવે ત્યારે આજુબાજુ જે વધારાનું ઘાસ ઉગી નીકળ્યું હોય છે તેને નિંદણ કહેવામાં આવે છે. એ પછી કાઢી નાખવામાં આવે છે જેથી કરીને બીજા પાકને નુકસાન ન કરે. એટલે વધારાનું જે પણ ઘાસ ઉગે છે એ કાઢી નાખવામાં આવે છે અને જ્યારે પણ પાક તૈયાર થઈ જાય ત્યારે એને લણે છે અને પછી એમાં ડુંગળીના જે પીળા પાન હોય છે એ કાઢી નાખે છે અને સરસ મજાની ડુંગળીઓ કોથળામાં ભરી ભરીને એ ટ્રકોમાં પછી વેચવા પણ જતા હોય છે. એ આપણે ડિજિટલમાં જોયું. બરાબર, એટલે આ પાઠમાં આપણને જમીન વિશેની જે કયા કયા પાકો થાય છે, તૈયાર થાય છે એના વિશેની વાત કરવામાં આવી છે. હવે આપણે આગળ પ્રશ્નોના જવાબ જોઈશું. તો સૌથી પહેલા વિકલ્પોવાળા પ્રશ્નો જોઈ લઈએ. એટલે નોટમાં દરેક જણ નોટ પાસે રાખજો. નોટ જે પણ અહીંયા હું લખાવું છું એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. સૂચનામાં જો પહેલું પ્રશ્ન નંબર 1, ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? નીચે આપણને ઓપ્શન આપેલા હોય અને ઓપ્શન ના આપેલા હોય ને એક વાક્યમાં પણ પૂછ્યા હોય તો ખ્યાલ આવે કે ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય. તો ખેતર શેનાથી ખેડાય? તો કે હળથી ખેડાય છે. અહીંયા ઓપ્શન વાળા પ્રશ્ન છે એટલે અહીંયા લખીશું પહેલું હળ, બીજું છે દાતરડું, ત્રીજું છે સમાર, ચોથું કોદાળી. શું આવશે? પહેલું હળ. ખેતર ખેડવા માટે શેનો ઉપયોગ થાય છે? હળનો ઉપયોગ થાય છે એટલે આપણે હળ ઉપર ટીક કરીશું. સૂચના વિકલ્પો લખો. સૂચના મારી દેજો દરેક જણ. બીજું છે 2 નંબરનો વિકલ્પ, જમીન પોચી અને નરમ કરવા માટે જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? ઓપ્શનમાં પહેલું ઓપ્શન છે કુહાડી, બીજું છે પાવડો, કોદાળી અને ચોથું છે દાતરડું. તો શું આવશે? જમીનને પોચી અને નરમ કરવા માટે એનું ખોદકામ કરવું પડે ને, તો એ શેના વડે કરે? રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરે છે? તો કે છે કોદાળી. તેનો ઉપયોગ કરે છે કોદાળી.
ત્રીજું છે ખેતરમાં પાકની સાથે, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે, વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? એ હમણાં જ મેં તમને વાત કરી, બરોબર ને? જે ખેતરમાં પાકની સાથે વધારાનું જે ઘાસ ઉગે એને કાઢી નાખવામાં આવે છે તો એને શું કહેવાય છે? તો પહેલું ઓપ્શન છે પાક, બીજું છે ઘાસ, ત્રીજું છે અંકુર, ચોથું નિંદણ. શું કહેવાય ને? નિંદણ કહેવાય છે. વધારાનો ઘાસ હોય એને શું કહેવાય? નિંદણ કહેવામાં આવે છે. તો જુઓ, પહેલું છે ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કયા સાધનનો ઉપયોગ થાય? હળનો. ખેતર ખેડવું હોય તો હળનો ઉપયોગ કરવો પડે, એટલે જવાબમાં શું આવશે? હળ. બીજું છે જમીનને પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો કોદાળીનો ઉપયોગ કરતા. શેનો ઉપયોગ કરતા હતા? કોદાળી. ત્રીજું છે ખેતરના પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહેવાય છે? તો કે છે જે વધારાનું આજુબાજુ જે પણ પાકની સાથે વધારાનું ઘાસ ઉગ્યું હોય તેને નિંદણ કહેવામાં આવે છે. હવે આગળ 4 નંબર, ચોથું ઓપ્શન છે નીચેનામાંથી કયો પાક, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? જમીનની અંદર ઉગે છે. પહેલું છે કોબીજ, ફુલાવર, ત્રીજું ડુંગળી, ચોથું છે રીંગણ. તો આ 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાંથી કયું જે છે એ જમીનની અંદર હોય છે? તો ડુંગળી જેમ તમે જુઓ તો ડુંગળી હોય છે એ ડુંગળી જમીનની અંદર હોય છે, જ્યારે કોબીજ, ફુલાવર અને રીંગણ એ ના છોડ હોય છે જે છોડ ઉપર થતી હોય છે, જ્યારે ડુંગળી હોય છે એ જમીનની અંદર જોવા મળે છે. પાંચમું છે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય? પાંદડા લીલાછમ બને, બીજું ઓપ્શન છે પાંદડા પીળા અને સૂકા થાય, ત્રીજું ઓપ્શન છે છોડ નમી જાય,
ચોથું ઓપ્શન છે છોડ જમીન પર પડી જાય. છોડ જમીન પર પડી જાય. તો આમાંથી શું આવશે? પાંદડા લીલાછમ બને, પાંદડા પીળા અને સૂકા થાય, છોડ નમી જાય કે છોડ જમીન પર પડી જાય. આપણે ડિજિટલમાં જોયું હતું કે ડુંગળીનો પાક એ તૈયાર થઈ ગયો હતો, પછી એમને તળીને લણી લીધી હતી. પછી જે ઈલ્લીચ સાધન હતું ને, એટલે કે દાંતરડું, તો દાંતરડાના સાધન વડે એ લોકો શું કરતા હતા કે ડુંગળીનો જે પાક હતો એ ડુંગળી જે તૈયાર થયેલી હતી એમાંથી જે પીળા અને સૂકા પાંદડા હતા એ કાઢી નાખતા હતા. જોયું હતું ને તમે? તો એ પીળા અને સૂકા પાંદડા હતા એ કાઢી નાખતા હતા. એટલે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. તો શું થાય? ડુંગળીનો પાક તૈયાર થઈ જાય ત્યારે એના પાંદડા પીળા અને સૂકા બને છે. છઠ્ઠા નંબરનો ઓપ્શન છે ઈલ્લીચ કોના જેવું સાધન છે? છઠ્ઠો છે પ્રશ્ન, ઈલ્લીચ કોના જેવું સાધન છે? પહેલું છે કોદાળી, હળ, દાંતરડું, છરી. તો અહીંયા જોયું હતું ઈલ્લીચ. તો ઈલ્લીચ કોના જેવું સાધન હતું? ઈલ્લીચ એને શું કહે છે? બીજું દાંતરડું. શું હવે? દાંતરડું. બરોબર? જોઈ લો હવે નીચેનાથી કયો પાક જમીનની અંદર ઉગે છે? તો કે કોબીજ, ફુલાવર, ડુંગળી કે રીંગણ. તો ડુંગળી છે એ જમીનની અંદર ઉગે છે. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય છે? તો કે તેના પાંદડા પીળા અને સૂકા થઈ જાય છે. ત્રીજું છે ઈલ્લીચ કોના જેવું સાધન છે? તો કે છે ઈલ્લીચ એ દાંતરડા જેવું સાધન છે. હવે આગળ પ્રશ્ન 2. આપણે પહેલો પ્રશ્ન કયો? વિકલ્પો લખાયા. બરોબર? હવે પ્રશ્ન 2 છે ખાલી જગ્યા. સૂચનામાં જેના નીચેથી ખાલી જગ્યા લખો. સૂચના આવ્યા પછી લીટી છોડી 1 નંબર. પહેલું છે રાજુના પિતાજી ઈડર તાલુકાના કયા ગામમાં રહેતા હતા? ખાલી જગ્યા ગામમાં રહે છે. જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે જ આપ્યું હતું હે ને કે રાજુના પિતાજી ઈડર તાલુકાના કયા ગામમાં? તો કે વસાઈ. કયું ગામ આવે? વસાઈ. વસાઈ ગામમાં રહે છે. બીજા નંબરની ખાલી જગ્યા છે રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે. શું કામ કરતા હતા રાજુના પિતાજી? તો કે છે ખેતી કરતા હતા ને. રાજુના પિતાજી શું કરતા હતા? તો કે છે ખેતી. ત્રીજું છે લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. લાકડા કાપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કે છે કુહાડી. શેનાથી લાકડા કપાય? કુહાડીથી. 4 નંબરની ખાલી જગ્યા છે રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા
ખેતી કરે છે. રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે. તો શેના દ્વારા? હળ. હળથી ખેતર ખેડતા હતા ને એટલે હળ. પાંચમી ખાલી જગ્યા છે રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે. ખાલી જગ્યામાં બીજ નાખે છે. તો શેમાં બીજ નાખે છે? તો કે છે ચાસમાં. ખેતર જ્યારે ખેડેલું હોય છે એ ખેતર ખેડ્યા પછી જે ઊભી ઊભી લાઈનો જે ખેડેલું હોય એમાં ઊભી ઊભી લાઈનો જે દેખાતી હોય એની અંદર એ બીજ નાખતા જાય એટલે શું કહેવાય? ચાસ કહેવામાં આવે છે. છઠ્ઠા નંબરની ખાલી જગ્યા છે ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે. ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે. તો ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે એટલે અંકુર. જે નાના નાના છોડ જેવું થાય ને એને શું કહેવાય? અંકુર. અંકુર ફૂટેલા હોય એ આપણને જોવા મળે છે. જોઈ લઈએ આપણે એકવાર ફરીથી ખાલી જગ્યા કે રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે. તો કયા ગામમાં રહે? વસાઈ. રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે. એટલે છે ખેતીનું. લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. તો કે છે કુહાડી. લાકડા શાનાથી કપાય? કુહાડીથી. રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે. તો કે છે હળ. રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે ચાસમાં. ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન પર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે. તો શું જોવા મળે? અંકુર. આગળ પ્રશ્ન નંબર 3. જોડકા છે. પહેલું આમાં 1 નંબર ઘઉં, બીજું છે બાજરી, ત્રીજું છે કોદાળી, ચોથું છે દૂધી. અહીંયા માં પહેલું જમીન ખોદવા, બીજું વેલો, ત્રીજું છે જમીન ખેડવા, ચોથું છે શિયાળુ પાક, પાંચમું છે ચોમાસુ પાક, જો જોડકા છે તો પેલું ઘઉં. તો ઘઉં જે છે એ ક્યારે આપણને જોવા મળે છે? તો જમીન ખોદવા, વેલો, જમીન ખેડવા, શિયાળુ પાક છે, ચોમાસુ પાક છે. તો શું આવશે?
શિયાળુ પાક છે તો પહેલા એકની સામે શું આવશે 4 નંબર. તો ઘઉં છે કેવા છે શિયાળુ પાક છે શિયાળામાં જોવા મળે છે. ત્યાર પછી બાજરી છે બાજરી એ આપણને ક્યારે જોવા મળે છે તો કે ચોમાસુ પાક કહેવાય એટલે શું લખાશે અહીંયા 5 નંબર બરાબર. બાજરી ચોમાસામાં જોવા મળે ઘઉં શિયાળામાં એટલે 4 5. ત્યાર પછી કોદાળી કોદાળીનો શું ઉપયોગ થાય છે તો કે જમીન ખોદવા માટે તો અહીંયા 1 નંબર. દૂધી તો કે દૂધીનો વેલો હોય છે એટલા માટે અહીંયા 2 નંબર. ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે ઉત્તર આપના કીધા હોય તો સીધા નંબર જ આપી દેવાના. તો ઘઉં એ શિયાળુ પાક છે, બાજરી એ ચોમાસુ પાક છે, કોદાળી તો એને જમીન ખોદવા માટે ઉપયોગ થાય છે અને દૂધી તો કે દૂધીનો આપણને વેલો જોવા મળે છે. બરાબર. પાઠ 14 જેમાં પ્રશ્ન આપણે 1 2 અને 3 વિકલ્પો લખાવ્યા ખાલી જગ્યા અને આ જોડકા લખાવ્યા. હવે પછીનું જે છે એ આપણે આગળના તાસમાં જોઈશું.